નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નેતાઓ ચૂંટણી ટાણે જનતાને મોટા વાયદાઓ કરે છે, પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય એટલે નેતાઓ દેખાતા પણ નથી। ત્યારે આવું જ કંઈક બન્યું છે વાવમાં ગિનીબેન ઠાકોર સાંસદ બનતા ધારાસભ્યના પદેથી રાજીનામું આપ્યું હતું, જે બાદ વાવમાં પેટા ચૂંટણી યોજવામાં આવી। ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ વાવમાં ધામા નાખ્યા હતા અને જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવાની મોટી વાતો કરી હતી અને વાયદાઓ કર્યા હતા। ત્યારે આજે કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે આ નેતાઓને તેમના વાયદાઓ યાદ કરાવ્યા છે। ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખી નર્મદા કેનાલમાં પાણી ચાલુ કરવા બાબતે કહ્યું છે। આ પત્ર સાથે ટ્વીટ કરીને લખ્યું છે કે વાવ વિધાનસભામાં 2024ની પેટા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ અને નેતાઓએ જાહેર મંચ પરથી ખેડૂતોને વચન આપ્યું હતું કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે સીધો અમારો સંપર્ક કરજો, અમે તમારી પાસે ઊભા રહીશું। તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વાવ, થરાદ, સુઈગામ, ભાભર તાલુકાના ગામોના ખેડૂતોની રજૂઆત છે કે નર્મદા કેનાલ પાણી બંધ કરવામાં આવેલ છે તે એપ્રિલ સુધી અથવા મે મહિના સુધી પાણી ચાલુ રાખવામાં આવે, કારણ કે ઉનાળુ પાકને તેમજ ઘાસચારાની હાલ ખૂબ જરૂરિયાત છે। ઉનાળુ પાક અને ઘાસચારાનું વાવેતર કર્યું છે તો તેને બે પાણી મળે તો પાક નિષ્ફળ જશે નહીં, તેમજ પશુઓને જુવાર, બાજરી, રજકો, લીલો ઘાસચારો મળે તો દૂધનું પણ સારું ઉત્પાદન થાય। આ સમયમાં પાણી સિંચાઈથી લીલો ચારો મળશે એટલે જીવદયાનું પણ કામ થશે અને કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા તાલુકાના ગામોમાં પાણી ચાલુ કરવાથી પીવાની સમસ્યા ઊભી ના થાય, એ માટે કચ્છ બ્રાન્ચ કેનાલ પાણી ચાલુ કરવામાં આવે। લોકોને પીવાના પાણી માટે કેનાલ સિવાય અન્ય કોઈ પણ સ્ત્રોત નથી, તેથી ખેડૂતો, પશુપાલકોને પશુધનના હિત માટે એપ્રિલ મહિના સુધી નોંધાયેલ પાણી ચાલુ રાખવા માટે વિનંતી કરવામાં આવી છે।